નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજાર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના ભાવની વાત કરીશું અને આવનારા સમયમાં એરંડાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે અંગેની વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે દર્શાવેલું આ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના તાજા એરંડાના ભાવની વાત કરીએ તો વિરમગામમાં 1215 થી 1236 રૂપિયા બોલાયા, તલોદમાં 1241 થી 1253, સમીમાં 1265 થી 1265, હળવદમાં 1200 થી 1257, ડીસામાં 1225 થી 1270, જોટાણામાં 1225 થી 1225, બોટાદમાં 1140 થી 1188, મહેસાણામાં 1218 થી 1275, આંબલિયાસણમાં 1220 થી 1225, રાજકોટમાં 1145 થી 1230, ધાંગધ્રામાં 1200 થી 1236, અમરેલીમાં 1050 થી 1210, બહુચરાજીમાં 1240 થી 1255, જેતપુરમાં 1141 થી 1216, વડગામમાં 1241 થી 1251, વારાહીમાં 1245 થી 1273, માણસામાં 1253 થી 1268, દહેગામમાં 1215 થી 1230, રખિયાલમાં 1200 થી 1220, સાવરકુંડલામાં 1125 થી 1201, કલોલમાં 1235 થી 1250, બાવળામાં 1236 થી 1270, પાટણમાં 1225 થી 1285, ભાભરમાં 1240 થી 1275, પાથાવાડામાં 1210 થી 1250, હિંમતનગરમાં 1220 થી 1242, વાંકાનેરમાં 1203 થી 1203, હારીજમાં 1231 થી 1270, ભુજમાં 1225 થી 1232, પાટડીમાં 1204 થી 1210, જામજોધપુરમાં 1190 થી 1226, ખેડબ્રહ્મામાં 1225 થી 1235, ઈડરમાં 1180 થી 1235, નેનાવામાં 1210 થી 1277, ખાંભામાં 1088 થી 1088, લાખણીમાં 1243 થી 1268, પાલનપુરમાં 1235 થી 1257, સિદ્ધપુરમાં 1236 થી 1274, સાણંદમાં 1209 થી 1209, રાપરમાં 1218 થી 1218, ભચાઉમાં 1246 થી 1261, થરાદમાં 1225 થી 1285, રાહમાં 1230 થી 1250, જસદણમાં 900 થી 1175, દાહોદમાં 1120 થી 1140, વિજાપુરમાં 1220 થી 1267, કુકરવાડામાં 1222 થી 1251, ગોઝારિયામાં 1230 થી 1237, ધાનેરામાં 1220 થી 1270, થરામાં 1258 થી 1280, વડાલીમાં 1200 થી 1242, મહુવામાં 1207 થી 1207, કડીમાં 1220 થી 1250, ઉનાવામાં 1223 થી 1274, વિસનગરમાં 1180 થી 1276, અંજારમાં 1224 થી 1249, પ્રાંતિજમાં 1225 થી 1250, ગોંડલમાં 1041 થી 1261, ભીલડીમાં 1235 થી 1255, ચાણસ્મામાં 1230 થી 1267, દિયોદરમાં 1245 થી 1276, લખતરમાં 1218 થી 1218, જામનગરમાં 1100 થી 1205 રૂપિયા બોલાયા હતા। આભાર મિત્રો। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।